બાબરા તાલુકાના ફુલઝર ગામે 5 તારીખના રોજ એક લગ્ન પ્રસંગ ફુલેકું નીકળેલું, જે દરમિયાન સંજયભાઈ પદમાણીનું ટ્રેક્ટર નીકળતું હોય અને ત્યારે હરદીપવાળા અને તેમના સગા દ્વારા ફુલેકામાં જે પણ ઘોડી લઈને નીકળેલા તે ઘોડીને અડી જતાં હરદીપવાળા દ્વારા સંજયને એક લાફો મારવામાં આવેલ. ત્યારબાદ સંજય દ્વારા પોતાના કુટુંબીજનોને આ બાબતે વાત કરવામાં આવેલ. તમામ ગામના લોકો ભેગા થઈને એ બાબતે હરદીપના ઘર તરફ ટોળું બનીને ગયેલ. સામે હરદીપ અને એના સગા સામે એ પણ લાકડી હથિયાર લઈને આ ટોળા પર હુમલો કરેલ. આ દરમિયાન માણસુરવાળા નામના વ્યક્તિએ ટોળા પર ગાડી ચડાવેલ, જેમાં પણ 2 વ્યક્તિઓ ઇન્જર્ડ થયેલ. અને આ દરમિયાન બાજુના દેવળિયા ગામના મહેન્દ્રભાઈ વાળા કે જે બાઇક લઈને આવતા હોય તેમના પર ગાડી ચડી જતાં તેમનું અવસાન થયેલ. બંને ટોળા વિરુદ્ધ જે તે ટાઈમે 302-307ના ક્રોસ ગુના દાખલ કરવામાં આવેલ. હાલમાં તપાસ દરમિયાન હરદીપવાળા, જે પણ ગાડી ચલાવનાર છે માણસુરવાળા અને અન્ય 4 તમામ ઇસમોને અટક કરવામાં આવેલ છે. સામે સંજય પદમાણી, તેના પિતાજી તથા જે પણ ગામના ઇસમો હતા 29 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલ. હાલમાં કુલ 50માંથી 29 પદમાણી સમાજના અને અન્ય ગામના ઇસમોને પણ અટક કરવામાં આવેલ છે. જે મુખ્ય ઇસમ કે જેને ટોળા પર અને મહેન્દ્રવાળાને ગાડી ચડાવી મારી નાખેલ, તે માણસુરવાળાની ધરપકડ કર્યા પછી તેને બનાવ સ્થળ પર લઈ જવામાં આવેલ અને એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલ છે. આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે.